नमो हरिकंताणं नमो सिद्धाणं नमो यायनिर्याणं नमो अवजायाण नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सर्वभावपणासनो मंगलानं च संवसि परमं हवै मंगलम् अज्ञानतिमिरन्धनामज्ञानाञ्जनशलाकया नित्ययुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादेव्याकुक्षिरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्र अहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। आ समयसार शास्त्र છે આચાર્ય ભગવાન કુમકુંદાચાર્ય દેવે 2000 વર્ષ પહેલાં આ શાસ્ત્રની રચના કરી છે। આ અદ્ભુત શાસ્ત્ર છે અને આ શાસ્ત્રનું યથાર્થ પરિશીલન કરવામાં આવે અને અંતરમાં ઉતારવામાં આવે તો એને આત્મદર્શન થયા વિના રહે નહીં। સમયસાર નાટકની અંદર વાત બહુ સ્પષ્ટ કરી છે કે જે આ સમયસાર નાટક એ નાટક જે સમજે છે, જે શ્રદ્ધે છે, એના અંતરના કબાટ ખુલી જાય, ફાટક ખુલત હૈ। એટલે આ મહાશાસ્ત્ર છે અને આત્મદર્શન એનાથી થયા વિના રહેના નિમિત્તે, શાસ્ત્ર તો શાસ્ત્ર છે પણ એના નિમિત્તે આત્મદર્શન થાય એટલું આ મહાન શાસ્ત્ર છે। અને આત્મદર્શનનો અર્થ શું થાય? અનંત કાળથી જે જીવ દુઃખી થઈ રહ્યો છે એ જીવ સુખી થાય। આત્મદર્શનનો અર્થ બીજો શું છે? સુખની પ્રાપ્તિ। આત્મદર્શન કોઈ બીજી વાત નથી, સહજ સુખની પ્રાપ્તિ, સાચા સુખની પ્રાપ્તિ કે જે સુખ આવ્યા પછી કોઈ દી જાય નહીં, જે સુખ કોઈના આધારે હોય નહીં, એવું જે સહજ સુખ, એની જે પ્રાપ્તિ, એનું નામ ધર્મ, એનું નામ મોક્ષ માર્ગ અને એનું નામ આત્મદર્શન। તો આત્મદર્શનનો અર્થ થાય છે સુખની પ્રાપ્તિ। તો અહીંયા આપણે નિર્જરા અધિકાર ચાલે છે ને ગાથા 219 સુધી આપણે વાત કરી। હવે એક અગત્યનું, બહુ અગત્યની એક વાત આવે છે અને એ છે કળશ 150। આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવે આ કળશ પોતે આ કળશ લખેલો છે। તો એ કળશનો શોકાત આ પ્રમાણે છે કે આ લોકમાં જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ હોય છે, અર્થાત પોતાને આધીન જ છે। એવો વસ્તુનો જે સ્વભાવને પરવસ્તુઓ વડે કોઈપણ રીતે બીજા જેવો કરી શકાતો નથી, માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે કદી પણ અજ્ઞાન થતું નથી। તેથી હે જ્ઞાની, તું કર્મ ઉદયજનિત ઉપભોગને ભોગવ, આ જગતમાં પરના અપરાધથી ઉપજતો બંધ તને નથી। આ એક વાત એવી કરી છે કે આચાર્યદેવે આમ કેમ કહ્યું કે હે જ્ઞાની, તું જગતના ઇન્દ્રિયના વિષયો જે છે એને ભોગવ, તને કંઈ પણ પાપ લાગશે નહીં। તો અહીંયા તો જ્ઞાનનું સામર્થ્ય બતાવ્યું છે। કહેવા એમ માગે છે તો આમાં ભાવાર્થ છે એમાં બહુ આ વાત સ્પષ્ટ કરી છે। અહીં તો શું કહે છે કે વસ્તુ જે છે આખા શ્લોકમાં, વસ્તુ તો વસ્તુ રૂપે જ રહીએ, જીવ જીવ રૂપે રહીએ, જળ જળ રૂપે રહીએ। જળ જીવમાં કાંઈ ન કરી શકે, જીવ જળમાં કાંઈ ન કરી શકે, આ વસ્તુની મર્યાદા છે। એટલે પૂર્વકર્મના ઉદયથી કદાચ જળનો તને સંયોગ થયો, એ કંઈ તારા પરિણામ, જે આત્મજ્ઞાનના પરિણામ છે એને કાંઈ પણ અસર કરી શકે નહીં।
તું એનાથી ડરીશ નહીં. જો તું ડરીશ તો શું થશે કે જળ તને પરણમાવે છે એવી વાત બની જશે. તો એ સિદ્ધાંતની વિરુદ્ધ વાત છે. તું એનાથી ડરે તો એનો અર્થ એ થયો કે કોક તને પરણમે એવી તારા અંતરમાં શંકા રહી ગઈ છે. એવું બને જ નહીં. જળ તને પરાણે પરણમાવે નહીં. દારૂની દુકાન તને પરાણે ખેંચીને દારૂની દુકાનમાં લઈ જાય છે. તું એને પ્રત્યે તને રાગ હોય તો તું દારૂ દુકાનમાં જા, એ નિમિત્ત થાય. તો નિમિત્ત કોઈને ખેંચી જાય છે એ વાત ખોટી છે. નિમિત્ત પરદ્રવ્ય છે. પરદ્રવ્ય તારા આત્માને શું કરી શકે? તો આ બહુ ગંભીર વાત છે. આ જેમ તેમ લેવાની વાત નથી. તો અહીં તો કે આચાર્ય કહે છે કે હે જ્ઞાની, તું વિષયથી એવો ડરીશ નહીં, કેમ કે તારું જ્ઞાન સામર્થ્ય એવું પ્રબળ થઈ ગયું છે કે કોઈ પણ વાતની કેમ કે તો ઉદય જ્ઞાનીને તો ઈચ્છા રહી નથી. જગતના કોઈ પણ પદાર્થની ઈચ્છા નથી, કોઈ પણ ઇન્દ્રિય વિષયની ઈચ્છા નથી. પણ પૂર્વના કર્મના આધીન કદાચ એને ગ્રહસ્થ પણ પ્રાપ્ત થાય તો એવાથી તું ડરી જઈશ નહીં કે તારું જ્ઞાન સામર્થ્ય આ જગતના કોઈ પદાર્થો તારું જે જ્ઞાનનું સ્વરૂપ છે એને ચલિત કરવાના માટે કોઈ સમર્થ છે જ નહીં. આ વાત અહીંયા બહુ ગંભીરતાથી વાત કરી છે. એટલે કહે છે કે વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. વસ્તુનો જે સ્વભાવ છે એ વસ્તુને આધીન છે, બીજા કોઈને આધીન નથી. વસ્તુ પરાધીન નથી. દરેકે દરેક જીવ હોય કે અજીવ હોય, એક એક પરમાણુ સ્વતંત્ર છે, એક એક જીવ સ્વતંત્ર છે. એક જીવ બીજાનું કાંઈક કરી દે અગર તો એક પરમાણુ જીવનું કાંઈ કરી દે અને જીવ કાંઈ પરમાણુનું કાંઈ કરી દે એવું જગતમાં વ્યવસ્થા જ નથી. વાત જ ખોટી છે. આ જીવ પરમાણુમાં કાંઈ ન કરી શકે, પરમાણુ આ જીવમાં કાંઈ ન કરી શકે. જગતના કોઈ પણ પદાર્થો, આ બધા પદાર્થો પરમાણુનો સમૂહ છે જે દેખાય છે. આ સોનું રૂપો ને આ ઘર ને આ કેમેરો ને આ બધા જે કંઈ શરીર ને આ ટેબલ ને ખુરશી એ બધું શું છે? તો પૂતગળ બધા ભેરા થયા છે. એટલે કે પરમાણુ ભેરા થયા છે અને આ એક એનો સ્કંધ થયો છે. સ્કંધ એટલે ઓ બધી વસ્તુનો એક બધા ભેરા થયા અને એમાંથી એક આ સ્વરૂપ એક રૂપ ઉત્પન્ન થયું, એને સ્કંધ કહેવામાં આવે છે. તો અનંતા પરમાણુ ભેરા થઈ અને જેમ ચોમાસાની અંદર છોકરાઓ રમતા હોય તો માટી ભીની થઈ જાય તો એમ તો એક રચકણ જુદું હોય, પણ વરસાદથી ભીની થઈ જાય પછી લાડુ બનાવે, બધા ભેરા થઈ ગયા. હતા તો જુદા. એમ આ બધા પરમાણુઓ ભેરા થયેલો પિંડ છે. આ જગત જે કંઈ આંખે દેખાય છે બધું તો એ જ છે. એ જળ જે છે એ કોઈને કાંઈ કરી દે જીવને બને નહીં, અને જીવ કાંઈ જળને કરી દે એવું પણ બને નહીં. વસ્તુ સ્વરૂપ આવું છે. માટે અહીં કહે છે આચાર્ય દેવ કે વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન છે. માટે જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાન રૂપે કદી પરિણમી શકે જ નહીં. જ્ઞાનીને જગતની કોઈ પણ વસ્તુ અસર કરી શકે જ નહીં. જ્ઞાનીને જગતની કોઈ પણ વસ્તુ અસર કરી શકે જ નહીં. કેમ? કે જ્ઞાની સમજે છે કે મારા દ્રવ્યને આને કાંઈ સંબંધ જ નથી અને પોતે પોતાના રૂપે પરિણમી રહ્યા છે અને અંતરમાં તીવ્ર વૈરાગ ને તીવ્ર જ્ઞાન છે. તો આ જ્ઞાનનું સામર્થ્ય અને વૈરાગનું સામર્થ્ય જ એવું છે કે કોઈ પરદ્રવ્ય જ્ઞાનીને કાંઈ ફેરફાર કરી શકે જ નહીં. જ્ઞાનીને ભય થાય નહીં. કોઈ આવીને તલવાર લઈને ઊભો રહીએ તારું ગળું કાપી નાખીશ. જ્ઞાનીને જરાય થળકારો ન થાય. જ્ઞાની સમજે છે બધું એ મારું કાંઈ બગાડી શકે, હું તો આત્મા છું. કરીને કદાચ મારા શરીર જશે તો શરીર તો મારું ક્યાં છે જ. મારું હોય તો જાય તો વાંધો, જે મારું તો છે જ નહીં. અને આયુષ્ય પૂરું થતું છે થશે. એટલે જ્ઞાનીને કોઈ ડર હોતો જ નથી. નિર્ભય એટલે એમ કે એને જગતના કોઈ પ્રતિકૂળ પ્રસંગો જ્ઞાનીને ડગાવી ન શકે. મેરું ચડે પણ જ્ઞાનીનું મન ન ચડે એવું સ્થિર થઈ ગયું છે. મન સમજ આવી ગઈ છે. તો અહીંયા એ વાત કરે છે કે કોઈ પરદ્રવ્ય તને પરિણામી શકે નહીં. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહે છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી, તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવાથી મને બંધ થશે એવી શંકા તું નહીં કર. કેમ કે જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. જ્ઞાની સચિત કે અચિત કોઈ પણ વસ્તુને ભોગવે છે તો અરત ભાવે ભોગવે છે, વિરક્ત ભાવે ભોગવે છે.
એની નિંદા પણ એને થાય છે. એટલે એને કદી પ્રીતિ થાય જ નહીં. જ્ઞાનીને કોઈ દિવસ પ્રીતિ થાય જ નહીં. જ્ઞાની ગયો હોય ને મોટો વરઘોડો આન તેન બધી ધમાલ હોય, જ્ઞાનીને કાંઈ અસર જ ન કરે. કોઈક તો વ્યવહારની હિસાબે જાય જ્ઞાની વરઘોડામાં કોઈના, એને કાંઈ સારું ખરાબ કાંઈ અસર કરે જ નહીં. કેવી કોઈ પ્રતિકૂળ સંજોગોમાં છે, જ્ઞાનીને કાંઈ અસર થતી હોતી જ નથી. એ તો પોતાનામાં જ હોય છે. એ વાત અહીં કહે છે કે જો એવી શંકા કરીશ કે પરદ્રવ્યના ઉપભોગથી તો પરદ્રવ્ય વડે આત્માનું બુરું થાય છે એવું માનવાનો પ્રસંગ આવે તો આખો સિદ્ધાંત ફરી જાય. પરદ્રવ્ય આત્માનું બુરું કરી શકે જ નહીં. એવી તાકાત નથી કોઈ પરદ્રવ્યમાં કે આત્માનું બુરું કરી શકે. તું ડરે અને કે એમ કે ધારે કે આ મોટા વૈભવમાં હું આ મકાનમાં રહીશ તો મકાનની અંદર મને રાગ થઈ જશે, તો આમથી ના. તું જ્ઞાની છો, તને મકાન તો શું મોટા મહેલો હશે તો તને રાગ કરવાના માટે સમર્થ નથી. માટે તું આ પ્રમાણે ડરીશ નહીં. આ રીતે જાણી જીવને પરદ્રવ્યથી પોતાનું બુરું થતું માનવાની શંકા મટાડી છે. આમ કહીને આચાર્યદેવ કહે છે, શું કહે છે કે કોઈ કોઈનું બુરું કરી શકે નહીં. એ દ્રઢ કરવા માટે અમે કહીએ છીએ. અમે કંઈ ભોગ ભોગવવાની પ્રેરણા કરતા, જ્ઞાનીને ભોગ ભોગવું એવી પ્રેરણા કરતા નથી. શું કહે છે? ભોગ ભોગવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. અહીં તો જ્ઞાની એક સિદ્ધાંત નક્કી કર્યો છે. કોઈ જગતનું પરદ્રવ્ય તમને પરાણે કાંઈ કરાવી શકશે એમ છે જ નહીં. આ સિદ્ધાંત માટે કદાચ જ્ઞાની પરદ્રવ્યમાં બેઠા હોય તો પણ એને કોઈ ચલિત કરી શકે નહીં. ભાગવતની અંદર બહુ સરસ દ્રષ્ટાંત છે કે દુર્વાસા મુનિ તપ કરવા બેઠા હતા. આ બાજુ જમનાજી નદી વચ્ચે હતી, દુર્વાસા સામે કાંઠે, અને કૃષ્ણ અને એમની 8 પટરાણી એ આ બાજુ હતા. તો નદી આવી, બરાબર જોરદાર નદી આવે છે જમનાજી. તો કેવી રીતે પૂર આવ્યું છે જમનાજીમાં? તો દુર્વાસા મુનિને ખાવાનું આપવા જવાનું છે, ભોજન કરાવવા માટે જવું છે. આ કૃષ્ણની રાણીઓને ભોજન કરાવવા જવું છે. તો આવીને કહે છે કે પ્રભુ અમારે શું કરવું એમ? આ તો જમનાજી આવી ગયા છે, હવે અમે કેમ જઈ શકીએ? તો કૃષ્ણ કહે છે કે તમે જમનાજી પાસે જજો અને કહેજો કે હે જમના મૈયા, અગર આ દુર્વાસા સદા અપવાસી હોય તો તમે મને માર્ગ આપજો. શું કહે છે? આ દુર્વાસા સદા, પણ અમે એને ખવડાવવા જઈએ છીએ અને તમે કહો છો કે સદા અપવાસી? તો કેમ કહેજો કે આ દુર્વાસા જે છે એ સદા અપવાસી હોય તો જમનાજી માર્ગ આપે. ત્યાં જમનાજી કેરા જાય છે, એને કહે છે કે તરત જમનાજીમાં રસ્તો થઈ જાય છે અને સામે કાંઠે જાય છે, ત્યાં એને ભોજન કરાવે છે. હવે શું છે, ખવડાવવા જાય છે અને છતાંય અપવાસી છે. કેમ કે એને પ્રીતિપૂર્વક કંઈ ખાતા નથી, એને કાંઈ એવી વાત છે જ નહીં એના મનમાં. મળે તો ઠીક, ન મળે તો ઠીક, દેહ સાથે સંબંધ છે ખાવાને, આત્મા સાથે કોઈ સંબંધ નથી, આવી સ્પષ્ટ વાત છે. હવે ત્યાંથી પાછી જમનાજી તો પૂર્વ આવી ગયું જમનાજીની અંદર. દુર્વાસાને પૂછે કે મુનિજી હવે અમારે ત્યાં જવું છે, કેવી રીતે જવું? તો કે તમે જમનાજી પાસે જાઓ અને કહેજો કે જો કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો જમનાજી માર્ગ આપે. અરે પણ અમે એની પટરાણી છીએ, અમે એની રાણીઓ છીએ, અને તમે કેમ કહો છો કે બ્રહ્મચારી? કે તમે જાઓ કયો તો ત્યાં કહે છે અને જમનાજી માર્ગ આપે છે. એટલે કે 8 રાણી હોવા છતાં કૃષ્ણ એનાથી અલિપ્ત હતા. કૃષ્ણ કૃષ્ણમાં હતા. તો આ વાત અહીંયા જ્ઞાનીની, આ વાત અહીંયા કરવામાં આવી છે કે અજ્ઞાનીને દેખાય કે કૃષ્ણ સ્ત્રીઓના વૃંદમાં હતા, જ્ઞાનીને દેખાય કે કૃષ્ણ એના આત્મામાં હતા, એને સ્ત્રી સાથે કોઈ સંબંધ હતો જ નહીં. આ વાત જે છે એ જ્ઞાનીની સમજવી બહુ લોકોને અઘરી પડે. કેમ કે લોકોને બાહ્ય દ્રષ્ટિ છે, એટલે અંદરની દ્રષ્ટિ હોય નહીં, એટલે આ વાતો સમજાય નહીં બિચારાને. તો તીવ્ર રાગથી કોઈ પણ વસ્તુનો તમે ઈચ્છાપૂર્વકની ભોગવટો હોય તો એ અજ્ઞાન છે, પણ
ઉદયપૂર્વક પરાણે એ વાત હોય તો એમાં રક્તતા નથી, રાગ નહીં હોવાથી એ ક્રિયા અક્રિયા જેવી છે. કેમ કે પરદ્રવ્યની ક્રિયા આત્મા કરી શકતો જ નથી. તો એ વાત અહીં સ્પષ્ટ સમજાવી છે. અને જ્ઞાનીની જે કંઈ સંસારિક ક્રિયાઓ છે એ બધી એને સ્પર્શતી નથી. અને જ્ઞાની ઉદય ફેરવવા માગતા જ નથી. જેવો હોય લડાઈમાં ઊભા હોય જ્ઞાની, કે મારે લડાઈ ન કરવી એવું જ્ઞાનીનું મનમાં ના આવે. ઉદય હોય તો લડાઈ થાય, એને મારે કાંઈ સંબંધ નથી. એ વાત એનાથી જાય કે આ લડાઈથી થાય, મારે એને કાંઈ સંબંધ નથી. લડાઈ તો જળ છે તે પરિણમાં કરશે ને બધું થશે. હું તો મારા આત્મામાં બેઠો છું. આ વાત અહીંયા કઈ છે, જ્ઞાનીને જે કંઈ સચિત અચિત વસ્તુઓનો જે ઉપભોગ છે એ ઉપભોગ અતિ મંદ પરિણામે, રાગ રહિત, અગર તો અતિ અલ્પ રાગે, અને એ પણ નિંદાપૂર્વક. જેમ રોગીને ઔષધ ગમે, રોગ થયા પછી કોઈને ઔષધ ગમતું નથી. કોઈ આ કાયમ માટે ઔષધ રહીએ થોડુંક લે છે. તો જેમ રોગીને ઔષધ ગમતું નથી એમ જ્ઞાનીને આ કોઈ ભોગ આદિ ગમતા નથી. જેમ આપણે બીમાર હોઈએ, 104 ડિગ્રી તાવ આવ્યો હોય અને ખાવાની આપણે ઈચ્છા ન હોય, પણ સગા સંબંધીઓ પરણે કે ખા 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 ખા, તો જે ભાવથી આપણે ખાઈએ છીએ જેમાં આપણે જરાય ઈચ્છા નથી, તો એવી જ્ઞાનીની ભોગની ક્રિયા છે કે જરાય એમને ઈચ્છા નથી, જરાય એમને ગમતી નથી, જરાય એમ કાંઈ છૂટે તો ઠીક, એવો ભાવ એને પડ્યો હોય છે. તો અહીંયા એ જ્ઞાનનું જે સામર્થ્ય છે, જ્ઞાનીનું સામર્થ્ય અદ્ભુત છે. સમ્યક દર્શન કોઈ સામાન્ય વાત નથી. સમ્યક દર્શન તો અનંત સંસારને કાપી નાખે એવું એનું સામર્થ્ય છે. ને તે જ ભવ્ય અગર તો 15 ભવમાં એને મોક્ષે લઈ જાય એવું જે જ્ઞાનનું સામર્થ્ય, એ સામર્થ્ય અહીંયા આચાર્ય દેવ બતાવે છે કે અહો જ્ઞાની તો જ્ઞાનરૂપ પરિણમી ગયા. હવે જગતનું કોઈ તત્વ એને અજ્ઞાની કરી શકે નહીં. તો એ વાત કરીને હવે એ વાત અહીંયા દ્રષ્ટાંત દ્વારા કહે છે. તો ગાથા 220 થી 223 અંદર આ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ શંખ વિવિધ સચિત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લત્વને નહીં કૃષ્ણ કોઈ કરી શકે, તેમ જ્ઞાની વિવિધ સચિત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાની તણું નહીં જ્ઞાન કોઈ કરી શકે. જ્યારે સ્વયં તે શંખ શ્વેત સ્વભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને, તેમ જ્ઞાની પણ જ્યારે સ્વયં છોડીને જ્ઞાન સ્વભાવને અજ્ઞાન ભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ત્યારે એનું અહીંયા દ્રષ્ટાંત આપ્યું એ વાતનું કે શંખનું દ્રષ્ટાંત છે કે જેમ શંખ છે અનેક પ્રકારના સચિત અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે છે, ખાય છે, તો પણ તેનું શ્વેતપણું કોઈ કાળું કૃષ્ણ કરી શકાતું નથી. શંખ બધા સચિત અચિત બધી વસ્તુ, શંખ છે ને એ જીવ હોય છે, 2 ઇન્દ્રિય જીવ હોય છે. એ બધી આવી વસ્તુ ખાય તો પણ એનું શરીર છે એ કોઈ કાળું થતું નથી. કાળી વસ્તુ ખાય આ થાય તોય એમ. તેમ જ્ઞાની પણ અનેક પ્રકારના સચિત અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે તો પણ તેનું જ્ઞાન કોઈથી અજ્ઞાનરૂપ કરી શકાતું નથી. જગતનું જ્ઞાન અજ્ઞાનરૂપ કરી શકાતું નથી. હવે અહીંયા બીજી વાત કહે છે, પણ જ્યારે તે જ શંખ પોતે જાતે પોતાનો શ્વેત સ્વભાવ છોડીને કૃષ્ણ ભાવ પામે, ત્યારે શ્વેતપણાને છોડી અને કાળો બને. તેવી રીતે ખરેખર જ્ઞાની પણ જ્યારે તે જ્ઞાન સ્વભાવને છોડીને અજ્ઞાનરૂપ પરિણમે, ત્યારે જ અજ્ઞાનપણાને પામે. કોઈક વખતે એમ કે જ્ઞાની પોતાનું જ્ઞાન છોડી દે, એટલે છોડી દે. કોઈક વખતે એવો ઉદય હોય છે તીવ્ર, તો સમ્યક દર્શન થયા પછી મિથ્યા દર્શન આવી જાય. એ પોતે મિથ્યાત્વ થાય છે, કોઈને મિથ્યાત્વ પરિણામ આવતું નથી. તેવો પ્રસંગ કોઈ વખતે બને. પણ જગતના કોઈ, અહીં તો આચાર્યને વાત એ કહી કે જગતના કોઈ પરદ્રવ્ય જ્ઞાનીની સ્વરૂપમાં ને સ્થિતિમાં ફેરફાર કરી શકે એવી તાકાત જગતના કોઈ દ્રવ્યમાં છે જ નહીં. આ વાત એમને બતાવી છે. પોતે જ્ઞાની હોય અને પોતે નીચી ભૂમિકામાં આવી જાય તો એ પોતાથી આવી જાય છે, કોઈ એને એ ભૂમિકામાં નથી પરાણે, કર્મ એને કંઈ પરાણે ભૂમિકા નથી લાવી દેતા. એ વાત અહીં સ્પષ્ટ બતાવી છે. તો આ વાત અહીં સ્પષ્ટ બતાવી કે જ્ઞાની પોતે શુદ્ધ દ્રવ્ય છે, આત્મદ્રવ્ય છે. એ દ્રવ્યને જગતનું કોઈ જળ દ્રવ્ય ફેરફાર કરી શકે નહીં. જળના સંયોગમાં જ્ઞાની આવે
તો પણ એ જળ એનો પ્રભાવ જ્ઞાનીના જ્ઞાનમાં જરાય પાડી શકે નહીં. જ્ઞાનીનું સ્વરૂપ એવું ને એવું રહે. એ વાત એ બહુ સ્પષ્ટ કરી છે. તો આ વાત એમ સમજવાની છે કે આ જ્ઞાનનું સામર્થ્ય અને જ્ઞાનીના વૈરાગનું સામર્થ્ય બતાવે છે. જ્ઞાનીને એવો તીવ્ર વૈરાગ હોય છે કે એમની પાસે અબજોના અબજો રૂપિયા ઢગલા કરી દો હીરા માણેકના, તો જ્ઞાનીને તુચ્છ માને છે. કૃપાળુદેવે એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે આ જગત આખું સોનાનું થઈ જાય તો પણ અમને તૃણવત છે, અમને તૃણવત છે. અને અમારે માટે તો એક ભક્તિનું ધામ છે. અમારે આ જગત સાથે કોઈ પણ બીજો સંબંધ નથી. એટલે આખી પૃથ્વી સોનાની થઈ જાય એટલે આખી પૃથ્વી જેટલું સોનું પણ જ્ઞાનીને તો તણાવટ લાગે છે, એને તો કાંઈ છે જ નહીં. એ એમ વાત કહે છે જ્ઞાનીને કોઈ પરદ્રવ્ય ઉપર પ્રીતિ નથી, પોતાના દેહ ઉપર પ્રીતિ નથી. બીજાના દેહ ઉપર શું પ્રીતિ હોય? પૈસા ઉપર એને શું પ્રીતિ હોય? કોઈ ઉપર જરાય પણ જ્ઞાનીની પ્રીતિ નથી. જ્ઞાની તો પોતાના સ્વભાવની અંદર એક આત્મા પૂર્ણ પોતાનું જે પૂર્ણ તત્વ છે એ તત્વ બસ પોતાને મળી ગયું છે. એટલે પોતે કૃતકૃત્ય થઈ ગયા છે, પોતાને કંઈ કરવા જેવું જે એને અનંતકાળથી નહોતું મળ્યું એ એમને મળી ગયું. નિધાન પરમ નિધાન પ્રગટ મુખ આગળ જગત ઓળંગી જાય જિનેશ્વર. એમ આખું જગત તો પરમ નિધાન અંદર પડ્યું છે ને ઓળંગી જાય છે. જ્ઞાનીઓ પણ નિધાન પ્રાપ્ત કરી લીધું. બસ આ નિધાન અંતરનું જેને પ્રાપ્ત કરી લીધું એને જગતના કોઈ નિધાન, આ તો પરમ નિધાન, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિધાન છે. આવો જ્ઞાન ભંડાર આટલું મહામૂલ્યવાન આત્મતત્વ છે. એટલે કૃપાળુદેવે વાત કરીને અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. 20 દોહાની અંદર આ વાત કરીને અચિંત્ય તુજ મહાત્મ્ય, તો આત્મા તુજ એટલે ભગવાનનું મહાત્મા છે. ભગવાન એટલે શુદ્ધાત્મા. તો શુદ્ધાત્માનું મહાત્મ્ય તો અચિંત્ય છે, જે ચિંતનમાં આવી શકે, જે મનનમાં આવી શકે નહીં, જે કલ્પનામાં આવી શકે નહીં, એવું અદ્ભુત આત્મતત્વ છે. એવું અદ્ભુત આત્મતત્વ જ્યારે જ્ઞાનીને મળે છે ત્યારે જગત આખું એને તુચ્છ ને તૃણતુલ્ય લાગે છે. એ વાત અહીં સ્પષ્ટ કહી છે. હવે આપણે આગળ ગાથા 224, 25, 26 ને 27. જેમ જગતમાં કોઈ પુરુષ વૃત્તિ નિમિત્ત સેવે ભૂપને તો ભૂપ પણ સુખજનક વિવિધ ભોગ આપે પુરુષને, તેમ જીવ પુરુષ પણ કર્મરજનું સુખ અર્થ સેવન કરે તો કર્મ પણ સુખજનક વિવિધ ભોગ આપે જીવને. વળી તેજ નર જેમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં તો ભૂપ પણ સુખજનક વિવિધ ભોગને આપે નહીં. સુદર્શની તેમ વિષય અર્થે કર્મ રજ સેવન નથી તો કર્મ પણ સુખજનક વિવિધ ભોગને દે. અહીંયા એની વાત ફરી દ્રષ્ટાંત દ્વારા એક બીજું દ્રષ્ટાંત આપ્યું છે. વાત તો એક જ સમજાવવાની છે જ્ઞાનીજી કે જેમ આ જગતમાં કોઈ પુરુષ આજીવિકા અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને સુખ ઉત્પન્ન કરનાર એવા અનેક પ્રકારના ભોગો આપે છે. તેવી રીતે જીવ પુરુષ સુખ અર્થે કર્મરજને સેવે છે તો તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે. એટલે જે સાતાવેદનીનું સુખ હોય, સાતાવેદનીનો ઉદય થાય તો એવી વસ્તુ બને. વળી જેમ કોઈ તેજ પુરુષ આજીવિકા અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનાર અનેક ભોગો આપતો નથી. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ વિષય અર્થે કર્મરજને નથી સેવતો તો અર્થાત તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનાર અનેક પ્રકારના ભોગો આપતા નથી. અહીં કેવા શુંમાં કે આ દ્રષ્ટાંત આપ્યું છે કે ભાઈ રાજાની કોઈક સેવા કરે તો રાજા એને આપે, પણ રાજા કોઈની સેવા ન કરે તો રાજા એના ઘરમાં કંઈ આપી જવાનો? કંઈ આપી નથી જવાનો. એમ જ્ઞાની પણ આ જગતના ભોગો પ્રત્યે પ્રીતિ રાખીને એને સેવે તો એને કર્મનો બંધ પડે, પણ પ્રીતિ એને છે જ નહીં તો કર્મનો એને બંધ પડતો નથી. તો એ વાત અહીં કહી છે. ભાવાર્થમાં આ વાત બહુ સ્પષ્ટ બતાવી દીધી છે કે અજ્ઞાની વિષય સુખ અર્થે અર્થાત રંજિત પરિણામને અર્થે ઉદયાગત કર્મને ભોગવે છે. કર્મ ઉદયમાં આવ્યું સામે કે ભાઈ સારું ભોજન મળ્યું, આજે કર્મનો શુભ કર્મનો ઉદય થયો તો શ્રીખંડ દૂધપાક પૂરી મળ્યા, બરાબર. તો એ અજ્ઞાની છે એને પ્રીતિપૂર્વક ભોગવે. આ તો બહુ સારું થયું, આ તો બહુ સરસ મળ્યું, એટલે પ્રીતિપૂર્વક ભોગવે. તો પ્રીતિપૂર્વક ભોગવે એટલે પાછું કર્મ એને બંધાઈ જાય. ત્યારે જ્ઞાની છે તો જ્ઞાનીને કર્મનો ઉદય હોય, શુભ કર્મનો ઉદય, તો આવા વસ્તુ દૂધપાક પૂરી બધી સામગ્રી આવે,
ખાવામાં બધી વાત એવી આવે, પણ એને કાંઈ પ્રીતિ નથી કે આ મને દૂધ પાક પૂરું મળે બહુ સારું. એ સમજો કે ભાઈ આ તો મળવાનું તો મળ્યું છે, એને મારે શું સંબંધ છે. તો જ્ઞાની પ્રીતિપૂર્વક ન ભોગવે એટલે એને કર્મ બંધાય નહીં. આટલો જ્ઞાની ખાય અને અજ્ઞાની ખાય, એ બેયમાં ખાય એક જ ચીજ, પણ બેયની અંદર એના અંતરના ભાવમાં આસમાન જમીનનો ફરક. અજ્ઞાની એ રક્ત ભાવે ભોગવે. કોઈ બહુ ભાવતું હોય એ તો એ 2-4-5 વાટકા શ્રીખંડના ખાઈ જાય, ખાધા જ કરે. જ્ઞાનીને જરાય રજ નથી. અને કદાચ એ વખતે કોઈક આવે કે તમે શ્રીખંડ લઈ લે તો લઈ લે, રોટલો મૂકો તો રોટલો ખાઈ લે. એને એવું કાંઈ હોતું જ નથી, કેમ કે એને એવો સંબંધ નથી, રાગ જ નથી. તો રાગ છે ત્યાં કર્મનો બંધ છે. એટલે અજ્ઞાની જીવો જે ઉદયથી પ્રાપ્ત પોતાનો જે પુણ્ય કરે, પાપનો ઉદય જે પ્રમાણે પુણ્યનો ઉદય થયો, તો પુણ્યના ઉદય પ્રમાણે એને જ્ઞાનીને રાજ મળ્યું. તો જ્ઞાનીએ રાજને પણ તરણાતુલ્ય માને, રાજ સાથે મારે કાંઈ સંબંધ નથી, એમાં કાંઈ રક્ત થતા નથી. અને અજ્ઞાનીને એ રાજ મેળવું હોય તો બસ બીજું રાજ કરવું, મોટું રાજ કરવું, આમ કરવું તેમ કરવું, એ જ ભાવમાં રત હોય. તો એ વાત અહીંયા કરે છે. હવે એક બીજી વાત એ છે, અજ્ઞાની સુખ ઉત્પન્ન કરનાર આગામી ભોગોની અભિલાષથી વ્રત વગેરે શુભ કર્મ કરે છે. તેથી તે કર્મ તેને રાગાદી પરિણામ ઉત્પન્ન કરનાર આગામી ભોગો આપે છે. અને જ્ઞાનીની બાબતમાં અતિ વિપરીત છે. કોઈ અજ્ઞાની જીવો એવા હોય કે હવે મને આ ભવે તો કાંઈ મળ્યું નથી, આ જગત સુખ, પૈસા ને આ બધા ઘરેણાં ને આ બધા મોટા મોટા મકાનો ને આ બધા કુટુંબ ને સ્ત્રી ને આ ને એ બધું મળ્યું નથી, તો આ વખતે તો બસ આ ભાવમાં તો એવું તપ કરું કે બસ દેવનું સુખ મને મળે, એમ માનીને ખૂબ તપ કરે. તો એ તપને હિસાબે એને એવી સામગ્રી મળે પણ ખરી. પણ જ્ઞાની તો જ્યારે તપ કરે છે તો નિજરા માટે કરે છે, આવા ભોગ માટે કોઈ જ્ઞાની તપ કરતા જ હોતા નથી. તો જ્ઞાનીનું તપ એટલે કૃપાળુદેવ ઠેકાણે કહ્યું છે કે અજ્ઞાનીના જપ તપ વ્રત આદિ બધા છે એ સંસારના હેતુ છે, કારણ છે. અને જ્ઞાનીના જપ તપ બધા આગળ એ બધા છે તે મોક્ષના હેતુ છે. ક્રિયા તો એક જ, જ્ઞાની ને અજ્ઞાની ક્રિયા બાહ્યમાં એક જ દેખાય. અજ્ઞાનીનો તપ છે એ સંસારનો હેતુ થાય અને જ્ઞાનીનું તપ છે એ મોક્ષનો હેતુ થાય. તો એ વાત અહીંયા બતાવી છે. તો હવે અહીંથી સમ્યક દ્રષ્ટિની અંદર જે ગુણો 8 પ્રકારના છે એનું વર્ણન હવે ચાલે છે. આ જે ગુણ છે દરેક સમ્યક દ્રષ્ટિને ઓળખવા માટે શું જોઈએ, તો આ બધા એના ચિહ્નો બતાવે છે. 8 પ્રકારના ચિહ્નો હોય સમ્યક દ્રષ્ટિ. જ્ઞાની હોય એને જુઓ તો 8 પ્રકારની આ વાતો આપણને સ્પષ્ટ દેખાય. શું? આ ગાથા છે 228. સમ્યક્તવંત જીવો નિશંક તેથી છે નિર્ભય, અને તે સપ્ત ભય વિમુક્ત તેથી તે નિશંક છે. શું કે છે? સમ્યક દ્રષ્ટિ જીવો નિશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સપ્ત ભયથી રહિત હોય છે તેથી નિશંક હોય છે. સમ્યક દ્રષ્ટિ નિશંક શા માટે નિશંક? એને શું શંક? હું તો આત્મા છું, એના માટે એની કોઈ શંકા રહી નથી. હું આત્મા છું અને બાકી શરીર આદિ રાગ આદિ કોઈ ભાવ મારા નથી, એના માટે નિશંક થઈ ગયા છે. અને નિશંક થઈ ગયા છે તો નિર્ભય થઈ ગયા. નિશંક થઈ ગયા, નિશંક થઈ ગયા કે હું તો આત્મા જ છું. પછી દેહ જાય તો ભલે, રહેતો ભલે, ઘર રહેતો ભલે, જાય તો ભલે, એને કાંઈ સંબંધ છે નહીં, એવા નિશંક થઈ ગયા છે. તો જ્ઞાનીમાં નિશંકતા ગુણ હોય છે કે એમાં હવે એના નિર્ણયને જગતમાં કોઈ ફેરવી શકે નહીં. હું આત્મા જ છું, પૂર્ણ જ છું, સુખરૂપ જ છું. હા, એવો કોઈ નિર્ણય કોઈ ફેરવી શકે જ નહીં. તો આપણે વાત કરી સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન, ભાયસું નિજ સ્વરૂપ જે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. તો આ પોતે આ પ્રમાણે પોતાનું સ્વરૂપ જે છે પૂર્ણ જોઈ લીધું અને દેહથી અતિ જુદું જોઈ લીધું, તો એ નિશંક થઈ ગયા.
કે મારું તો આ મારું જગતનું એક પરમાણુ માત્ર પણ મારું છે નહીં. આ નિશંકતા થઈ એટલે નિર્ભય થઈ ગયા. પછી એને કોઈ ડર રહ્યો નહીં. હવે એને બંધ કરી દે. જ્ઞાનીને 7 પ્રકાર જે છે, 7 પ્રકારના ભય, ભયના 7 પ્રકાર છે. એમાંનો એક પણ ભય હોતો નથી જ્ઞાની. કેમ ભય નથી હોતો? કે પોતે નિશંક થઈ ગયા છે. શું નિશંક થઈ ગયા છે? કે હું તો આત્મ તત્વ છું, બીજું કાંઈ હું છું નહીં. કોઈ દેહ, સ્ત્રી, પુત્ર, ધન, દોલત આદિ કોઈ ચીજ, રાગ, દ્વેષ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવકર્મ આદિ કોઈ ચીજ મારી છે નહીં. હું તો એક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવો એક પૂર્ણ આત્મ તત્વ છું, નિત્ય છું, પૂર્ણ છું, નિત્ય છું, આનંદ સ્વરૂપ છું. બસ આ જ મારું સ્વરૂપ. એવી નિશંકતા અનુભવ દ્વારા થઈ છે. કહેવાની વાત નથી. આ અનુભવથી એમને એમ લાગ્યું છે કે આ, એટલે એ અનુભવના જોરે એ પોતે નિશંક થઈ ગયા છે. નિશંક થઈ ગયા એટલે એને ભય કોઈ પણ પ્રકારનો નથી. ત્યારે જગતની અંદર 7 પ્રકારના ભયો શાસ્ત્રકારે કયા છે? તો કે ભાઈ આ 7 પ્રકારના જે ભય છે એમાંનો એક પણ ભય જ્ઞાનીને નથી. તો કયા 7 પ્રકારના ભય વાત કરે અહીં કયા છે? કે પહેલામાં પહેલો, જો કોઈ પણ આ 7 પ્રકારના ભયના કળશરૂપ કાવ્યો કહેવામાં આવે. તેમાં પ્રથમ આલોક તથા પરલોક એ 2 ભયનું કાવ્ય કહે છે. એટલે કે એને આલોકનો ભય નથી ને પરલોકનો ભય નથી. જ્ઞાનીને આલોકમાં મારું શું થશે, હું મારું શરીર નહીં ચાલે તો શું થશે, છોકરા મને મદદ નહીં કરે તો શું થશે, આ ધન કોઈ લૂંટી જશે તો શું થશે, કોઈ એક્સિડન્ટ થઈ જશે એકાએક તો મારું શું થશે, એવો કોઈ પણ પ્રકારનો લોકનો ભય જ્ઞાનીને હોતો નથી. આ ભાવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે કેમ? અજ્ઞાનીને એવો ભય હોય કે આ બધું મારું ક્યાંય વિખરાઈ જશે, કંઈ જતું રહેશે તો, આ બધી સામગ્રી સારી છે એ બધી જતી રહેશે તો, આમ થશે તો જ્ઞાનીને એવો કોઈ ભય હોતો નથી. પરભવમાં મારું શું થશે એવી ચિંતા તે પરલોક ભય છે. એ પણ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાની જાણે છે આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે કે જે સર્વકાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ મારો લોક નથી. આ મારો ચેતન સ્વરૂપ લોક તો કોઈથી બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાના સ્વાભાવિક જ્ઞાન રૂપ જ પોતાને અનુભવી રહ્યા છે. તો 2 પ્રકારના, લોકનો ભય અને અલોકનો ભય, બેમાંથી કોઈ પરલોકનો ભય એને હોતો જ નથી. લોકનો ભય એટલે શું? કે ભાઈ હું માંદો પડી જઈશ તો એ પછી રોગ ભય આવે છે પાછળ, કે મારી આ જગ્યા આ બધી સામગ્રી મળી છે જતી રહેશે તો, આ છોકરા મારું કયું નહીં કરે, ઘટપણની અંદર કંઈક શરીર માંદું પડીશ, આમ કાંઈક ને કાંઈક થશે તો હું શું કરીશ, મારી આ બધી સામગ્રીનું શું થશે, એવો ભય જ્ઞાનીને હોય નહીં. અને અરે મેં તો સારા કંઈ કામ કર્યા નથી, આખી જિંદગી પાપ કરી, હવે હું ક્યાં જઈશ, પરલોકમાં મારું ક્યાં ઠેકાણું થશે, એવો પણ જ્ઞાનીને ભય હોતો નથી. હવે ત્રીજું અરક્ષા ભય. તો કહે છે કે સત્તા સ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો, આત્માનો તો કોઈ દી નાશ થતો જ નથી. આત્મા સત્તા સ્વરૂપ વસ્તુ છે ને, આત્મા કહો કે વસ્તુ કહો, તો એનો તો કોઈ દિવસ નાશ થતો નથી. તો એને જ્ઞાન પણ પોતે સત્તા સ્વરૂપ વસ્તુ છે. તેથી તે એવું નથી કે તેને જેની બીજાઓને વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહીં તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી. તો જ્ઞાનીને અરક્ષાનો ભય નથી કે મારું રક્ષણ કોણ કરશે, એવો ભય નથી. કેમ કે મારા આત્માને કોઈ પહોંચી શકે એમ જ નથી, મારા આત્માનું કોઈ નાશ કરી શકે એમ જ નથી, તેને રક્ષા ભય નથી. અને જ્ઞાનીને વેદના ભય નથી, જ્ઞાનીને કોઈ દુઃખનો ભય નથી. તો શું અહીંયા કહે છે કે સુખ દુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના જ્ઞાન માત્ર સ્વભાવનો ભોગવટો છે. જ્ઞાન માત્ર એટલે કે આત્માનો જ એને ભોગવટો છે. આત્મા જ જ્ઞાની તો ભોગવે છે, કોઈ જગતના પદાર્થો જ્ઞાની ભોગવતો નથી, ભોગવટો છે. તે પૂતગળથી થયેલી વેદનાને વેદના જાણતો જ નથી. તો શરીરમાં કંઈ દુઃખ આવ્યો, કંઈ રોગ આવ્યો, કંઈ આ આવ્યું, તો એમાં એને કાંઈ પ્રીતિ અપ્રીતિ છે નહીં. તો કે બે રોગ પૂરું કર્મ છે, ચાલો પૂરું થશે. તાવ આવ્યો તો પૂરું થશે. એ તો પોતે પોતાની શાંતિમાં જ રહેશે. કેમ કે શાંતિ તેમની જતી જ નથી. જ્ઞાનીની શાંતિ એક સમય પણ જાય નહીં. તો શાંતિના જોરે આ કોઈ જગતના કોઈ દુઃખો એને દુઃખ લાગતા નથી. કોઈ રોગ
એને વેદનાનો ભય નથી, દુઃખનો ભય જ નથી જ્ઞાનીને. માટે જ્ઞાનીને વેદના ભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને જ અનુભવે છે, પોતાના સ્વરૂપને જ અનુભવે છે. તો જ્ઞાનીને લોક ભય નથી, પરલોક ભય નથી, વેદના ભય નથી, અરક્ષા ભય નથી, હવે અગુપ્તિ ભય નથી. એટલે કે અગુપ્તિ ભયની આ વાત કરે છે. એટલે કે જેમાં કોઈ ચોર પ્રવેશી ન શકે એને ગુપ્તિ કહેવામાં આવે છે. ભોયરા હોય ને, એવા ભોયરા હોય કે એવી જગાઓ બનાવી હોય કે જેમાં કોઈ પ્રવેશ કરી શકે નહીં, એવો કિલ્લો, ભોયરું વગેરે તેમાં પ્રાણી નિર્ભયપણે રહી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનારા પ્રાણીને અગુપ્તિપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કે વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. મારા આત્મામાં કોઈ બીજાનો પ્રવેશ થઈ શકે એમ જ નથી. એટલે માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત અભેદ કિલ્લો છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. તે જ્ઞાન સ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત જ છે, કારણ કે જ્ઞાન સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તિપણાનો ભય ક્યાંથી હોય? તે તો નિશંક વર્તો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપને નિરંતર અનુભવે છે. શું કહે છે? જ્ઞાન સ્વરૂપને સહજમ જ્ઞાનમ સદા વિદંતી. પોતાના સ્વરૂપને સદા એ તો અનુભવે. સ્વરૂપનો અનુભવ એટલે પોતા તો આનંદમાં તરબોળ છે, આનંદની અંદર તરબોળ છે. જ્ઞાનીને કોઈ પણ પ્રકારનો એટલે અગુપ્તિ ભય પણ જ્ઞાની નથી. હવે કહે છે કે જ્ઞાનીને મરણ ભય નથી. જીવને બધાને શું હોય? અજ્ઞાનીને મરણ ભય મોટો હોય. હું મરી જઈશ તો મારું શું થશે? કોઈ મને મારી નાખશે તો, આમ થશે તો, એવા ભય અજ્ઞાનીનો. જ્ઞાનીને મરણ ભય હોતો જ નથી. તો કહે છે કે ઇન્દ્રિયાદિ પ્રાણોનો નાશ પામે તેને લોકો મરણ કહે છે, પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિયાદિ પ્રાણ નથી. તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે, તેનો નાશ થતો નથી, તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી. કેમ કે આત્મા તો નિત્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. એને મારનાર જગતમાં કોઈ તાકાત જ નથી. જે નિત્ય છે એને મારે કોણ? આત્મા કે તલવારથી મરે થોડો? આત્મા તો સૂક્ષ્મ છે, તલવાર એને મારી શકે નહીં, અગ્નિ એને બાળી શકે નહીં. તો આત્મા તો એવો ને એવો રહે છે. આવું પોતે અનુભવે છે, એટલે એને કોઈ પણ પ્રકારનો મરણ ભય જ નથી. જ્ઞાનીને મરણ ભય નહીં હોય. જ્ઞાનીને મરણ વખતે મોત્સવ હોય. મરણ જ્ઞાનીને મોત્સવ થઈ જાય. મોત્સવ એટલે કે હવે શું, અમારે આ દેહ હવે અમારે તો હવે છૂટી જવાનો છે. હમણાં અત્યારે તો આટલો દેહ છૂટી ગયો છે ને હવે પછી બીજું બાકી એકાદ બે દેહ હશે તો પૂરા થઈને છૂટી જશે. એટલે આ દેહ છૂટવાનો ભય એમને હોતો નથી. કેમ કે પૂર્ણ જ્ઞાન થશે એટલે સંપૂર્ણ દેહ તો કાયમને માટે છૂટી જવાનો. સિદ્ધ ભગવાનને ક્યાં દેહ છે? એટલે જ્ઞાનીને કોઈ પણ પ્રકારનો મરણ ભય હોતો નથી. જ્ઞાનીએ મરણને જીતી લીધું છે. એટલે ત્યાં પણ કહેવામાં આવ્યું છે ને કે અબ હમ અમર ભય ન મરેંગે. અમે તો અમર થઈ ગયા, હવે અમે મરવાના છીએ નહીં. જ્ઞાની કહે છે કે અમે તો મરવાના નથી, અમે મરવાના નથી, અમે તો અમર થઈ ગયા. અત્યાર સુધી દેહમાં અમારો પણ હોતો, દેહનો નાશ થતો એટલે અમને ભય લાગતો હતો. હવે અમે અમર થઈ ગયા. અબ હમ અમર ભય ન મરેંગે, जिस कारण मिथ्यात दयो तो क्यों कर देह धरेंगे. અમે હવે દેહ ધરવાના જ નથી. હા, અમે અમર ભય ગયા. એટલે જ્ઞાનીને કોઈ પણ પ્રકારનો મરણનો ભય છે જ નહીં. જ્ઞાનીને કોઈ પણ પ્રકારનો મરણનો, આનંદ ગંજી મહારાજ કહે છે અબ હમ અમર ભય ન મરેંગે. એટલે હવે અમારે મરણ છે જ નહીં. જ્ઞાનીને મરણ જ નથી. કેમ કે જ્ઞાની સમજે હું તો આત્મા છું, આત્માને કોઈ મરણ નથી, મારું કોઈ મરણ છે જ નહીં, એટલે એને મરણનો ભય નથી. હવે કે છે અકસ્માત ભય નથી જ્ઞાનીને. જીવને થશે કે એકાએક કંઈ એક્સિડન્ટ થઈ જશે, તો એરોપ્લેનમાં બેઠો એકા ઉપરથી પડી જશે તો, હમણાં એક એક્સિડન્ટ થયો હતો અને પાછો એક્સિડન્ટ થઈ જશે તો, હમણાં મોટરમાં એક્સિડન્ટ થયો હોય તો જોયો હોય નજરે તો એને એમ જ થાય કે હવે મારો એક્સિડન્ટ થઈ જશે તો, કોઈ આવીને મને મારી નાખશે તો, કોઈ આવીને અકસ્માત હું પડી જઈશ તો. એવો અજ્ઞાનીને ભય. જ્ઞાનીને એવો કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. કહે છે કે કંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો એવો ભય રહે, તેને આકસ્મિક ભય કહે છે. જ્ઞાની જાણે છે કે આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ છે, અનાદિ છે, અનંત છે, અચળ છે, એક છે. એમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી. માટે તેમાં અંધારું કંઈ પણ ક્યાંયથી થાય એમ છે જ નહીં. આવું જાણતા જ્ઞાનીને અકસ્માત કોઈ પણ ભય છે નહીં. એ તો નિશંક વર્તતા થકા પોતાના
જ્ઞાન ભાવનો નિરંતર અનુભવ કરે છે, તો પોતાના આત્માનો નિરંતર અનુભવ કરે છે. આ રીતે જ્ઞાનીને સાત ભય નથી. આ પ્રકારે જ્ઞાનીને સાત ભય છે નહીં. હવે અહીં પ્રશ્ન એક થાય છે કે શાસ્ત્રમાં એ વાત આવે છે સ્પષ્ટ કે નવમે ગુણસ્થાને કે ભય સર્વથા નાશ પામે છે. તો તમે અહીંયા ચોથે ગુણસ્થાને કે સમ્યકદર્શી જીવ છે એને નિર્ભય કેમ કહો છો? કેમ કે ભય જે છે એ નો કસાય છે. નો કસાયનો નાશ, ભયનો નાશ મુનિ, છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે મુનિ હોય, પછી એની આગળ નવમું ગુણસ્થાન હોય ત્યારે ભય નાશ થાય એમ કે એમ શાસ્ત્રમાં કર્મ ગ્રંથમાં છે. તો પછી તમે એમ કેમ કહો છો કે જ્ઞાનીને ભય નથી? તો એનો ઉત્તર અહીંયા આપે છે કે ભય પ્રકૃત, અહીંયા પ્રશ્ન વાંચી જાઉં, પ્રશ્ન કર્યો છે શાસ્ત્રકારે પોતે કે અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ આદિને પણ જ્ઞાની કયા છે અને તેમને તો ભય પ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે. તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે? તો તમે આ શ્લોક કયા અને જ્ઞાની નિર્ભય કયા? સાત પ્રકારના ભય નથી, પણ ભય તો ખરેખર નવમે ગુણસ્થાને કે જાય છે. તો ચતુર્થ ગુણસ્થાને કે સ્થિત એવા જ્ઞાનીને કેમ ભય નથી? તેનો ઉત્તર આમ આપે છે કે ભય પ્રકૃતિના ઉદય નિમિત્તે જ્ઞાનીને ભય ઉપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહીં સહન કરી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપના શ્રદ્ધાનમાંથી ચ્યુત થાય. એને એવો કોઈ પણ ભય નથી કે એ પોતાના સ્વરૂપનું જે શ્રદ્ધાન છે કે હું તો આત્મા જ છું ને બીજું કાંઈ નથી, એ કોઈ દિવસ ચૂકતા નથી. એનો કોઈ દિવસ એમાં મારું સ્વરૂપ જતું રહેશે કે એવો કોઈ પણ પ્રકારનો ભય થતો નથી. વળી જે ભય ઉપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે. તેનો પોતે સ્વામી થઈને કરતા થતો નથી. ભય આવે એનો પણ એક જ્ઞાતા રહે છે. જ્ઞાનીને સેજ ભય થાય મામૂલી સેજ, તો એનો જ્ઞાતા રહે છે. પણ અજ્ઞાની જેવું એને હકુરતા વ્યાકુરતા કશું થતું નથી. એની પોતાની શાંતિ જ રહે છે. જરા આક્ષેપ થયો કાંઈ નહીં. હવે કે છે અહીં એક આચાર્ય 161મો કળશ કહે છે, 100 કળશમાં કહે છે કે ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યક દ્રષ્ટિને જે નિશંક આદિ ચિહ્નો છે તે સમસ્ત કર્મને હણે છે. માટે કર્મનો ઉદય વર્તા છતાં સમ્યક દ્રષ્ટિને ફરીને કર્મનો બંધ જરા પણ થતો નથી. પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું તેના ઉદયને ભોગવતા તેને નિયમથી તે કર્મની નિર્જરાજ થાય છે. તો જ્ઞાનીને આ નિર્ભયતા છે, નિશંકતા છે, એટલે કંઈ રાગ દ્વેષાદી પરિણામ થતા નથી અને શુદ્ધિ હોવાથી અંતરંગ શુદ્ધિની પ્રતિપળ વૃદ્ધિ થાય છે. એટલે નિર્જરાજ કાયમ થયા કરે છે. આ નિર્જરા અધિકાર છે ને તેની વાત કરી છે. સમ્યક દ્રષ્ટિ પૂર્વે બંધાયેલા ભય આદિ પ્રકૃતિના ઉદયને ભોગવે તો પણ નિશંક આદિ ગુણો વર્તા હોવાથી તેને કોઈ પણ શંકા આદિથી બંધ થતો નથી, પણ પૂર્વ કર્મની નિર્જરાજ થાય છે. હવે આ પ્રથમ નિશંક અંગેની અથવા નિશંક ગુણની ચિહ્નની ગાથા કહે છે. શું કહે છે કે આ ગાથા 220 છે કે જે કર્મ બંધન મોહ કરતા પાદચારે છેદ તો ચિહ્ન મૂર્તિ તે શંકા રહિત સમ્યક દ્રષ્ટિ નિશ્ચય જાણવો. જે ચેતયતા કર્મબંધ સંબંધી મોહ કરનારા અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાય છે એવો ભ્રમ મિથ્યા દ્રષ્ટિ આદિ ભાવોરૂપ ચારે પાયાને છેદે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણવું. એટલે કે અહીં શું કહે છે કે સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે સ્વામિત્વના અભાવને લીધે કરતા થતો નથી. ઉદય આવે એને જ્ઞાની જુએ, પણ આ ઉદય એના પોતે કરતા થતા નથી. કે આ ઉદય એમાં પોતે ભળતા નથી, એના કરતાપણું પણ એને છે નહીં, એ એમાં ભળતા પણ નથી. માટે ભયકૃત પ્રકૃતિનો ઉદય આવતા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક રહે છે. એને પોતાના સ્વરૂપની કંઈ શંકા જતી નથી અને સ્વરૂપથી પડતા નથી. આબા હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે. હવે બીજું જ્ઞાનીનું લક્ષણ કહે છે. આ શું કહ્યું? નિશંક છે જ્ઞાની. આખું જગત ડોલે પણ જ્ઞાનીની નિશંકતા ડોલાયમાન થાય નહીં, એ વાત કરી. હવે કહે છે કે જ્ઞાનીને નિકાંક્ષિત ગુણ છે. જ્ઞાનીને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. કાંક્ષા એટલે ઈચ્છા.
તો શું કે જે કર્મ ફળ તે સર્વ ધર્મ તણીને કાંક્ષા રાખતો ચિન્મૂર્તિ તે કાંક્ષા રહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. આ ગાથા 230 છે. એનો અર્થ કે જે ચેતયતા કર્મોના ફળ પ્રત્યે, ચેતયતા એટલે જ્ઞાન, ચેતયતા એટલે જે ચેતન રૂપ છે આત્મા, એને ચેતયતા પણ કહેવામાં આવે છે. કર્મના ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિકાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવો. શું કરે છે? કર્મોના ફળની આશા નહીં. કર્મના ફળ કેવા હોય? ઘણા પૈસા આવે, સારું મોટું ઘર હોય, મોટું રાજ હોય, એ બધા કર્મના ફળ છે. તેવા કોઈ કર્મના ફળની જ્ઞાને આશા કરતો નથી અને એને સર્વ ધર્મ પ્રત્યે કાંક્ષા કરતો નથી. તે એને કોઈ પણ પ્રકારની છે નહીં. તો અહીંયા શું કહે છે કે સમ્યક દ્રષ્ટિને સમસ્ત કર્મના ફળોની વાંછા નથી, વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી. એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમજ નિંદા, પ્રશંસા આદિના વચન વગેરે વસ્તુ ધર્મોથી અર્થાત પૂતગલ સ્વભાવની એને વાંછા નથી. તેમના પ્રત્યે એને સંભાવ છે. કોઈની નિંદા કરો, પોતે કોઈ પોતાના વખાણ કરે એવી જ્ઞાનીની ઈચ્છા હોતી નથી. કોઈ નિંદા કરે તો એની પ્રત્યે એને દ્વેષ હોતો નથી. તો નિંદા કે સ્તુતિ કે એવી કોઈ એક જ્ઞાની ઈચ્છતા નથી. અને સમ્યક દ્રષ્ટિ કોઈ પણ કર્મના ફળની વાંછા. કર્મના ફળ કેવા? કે શુભ કર્મના ફળો જે આપણે કહીએ તો શુભ કર્મના ફળ એટલે સારું ઘર મળે, કે સારું શરીર મળે, કે રૂપાળું શરીર મળે, કે પૈસા મળે, કે સારું કુટુંબ હોય, પછી બધા સારા સંબંધીઓ હોય, સારા મિત્રો હોય. આ જે બધા જે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીઓ જે ઈચ્છે છે એવી કોઈ પણ ઈચ્છા જ્ઞાની જગતના કોઈ પણ પદાર્થની, સોનાની કે રૂપાની કે ચાંદીની કહો કે રત્નોની કહો કે એવી કોઈ જગતની કોઈ ચીજની જ્ઞાનીને ઈચ્છા નથી કે આ મને મળે તો ઠીક, આ મળે તો હું સુખી થાઉં. એવું જ્ઞાનીને હોતું જ નથી. એટલે જ્ઞાનીને કોઈ પણ પ્રકારની ઈચ્છા, એટલે જ્ઞાની ઈચ્છા રહિત છે. એટલે કૃપાળુદેવ કહ્યું ને, ક્યાં ઈચ્છિત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ વસ્તુ પાઈ. પોતાનું જે કંઈ પાવા આવતું બધું એને મળી ગયું તો ઈચ્છા એ દુઃખનું મૂળ છે. તો અહીંયા કહે છે કે જ્ઞાનીને ઈચ્છા જ નથી. ઈચ્છા નથી એટલે દુઃખ નથી. તો હવે પાછું ત્રીજો ગુણ કહે છે, નિર્વિચિકિત્સા ગુણની ગુણ કહે છે. તો આ છે ગાથાને 231 એમાં કહે છે કે સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સા ભાવ જે નહીં ધારતો ચિન્મૂર્તિ નિર્વિચિકત સમ્યક દ્રષ્ટિ નિશ્ચય જાણવું. જે ચેતયતા બધાય ધર્મો પ્રત્યે જુગુપ્સા ગ્લાનિ કરતો નથી, નિશ્ચયથી નિર્વિચિકત સમ્યક દ્રષ્ટિ જાણવું. તો અહીંયા શું કહે છે કે સમ્યક દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે અર્થાત ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે જુગુપ્સા કરતો નથી. જ્ઞાનીને વિષ્ટા હોય પડી તો એને એવું કંઈ જુગુપ્સા કે આ કે એવું થાય નહીં. એ તો જો કે પૂતગળ છે, વિષ્ટા હોય તો પૂતગળ છે, અને મોટા સુગંધદાર ફૂલો હોય તોય પૂતગળ છે. જ્ઞાનીને એમાં કાંઈ પ્રીતિ અપ્રીતિ થતી જ નથી. વળી જુગુપ્સા નામની કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે તો પણ પોતે તેના કરતા થતો નથી, તેથી જુગુપ્સાનો બંધ એને થતો નથી. અને બીજી જુગુપ્સા શું કે મુનિ હોય, કોઈ વખતે એવું બને કે જંગલમાં નગ્ન મુનિ દિગંબર હોય તો ટાઢ ને તડકો ને આ ને તેને બહુ પડતું હોય, તેનું શરીર આમ કાળું કેવું કુબળું કાળું થઈ ગયું હોય તો જ્ઞાનીને એના પર કોઈ દિવસ એવો જુગુપ્સા ન થાય, અજ્ઞાનીને થાય. તો કોઢિયો આવી ગયો, કોઈ કોઢિયો હોય તો જ્ઞાનીને કોઢિયા પ્રત્યે જુગુપ્સા નથી થતી, એની ઉપર ગ્લાનિ નથી થતી. અને બીજા આપણે હોય તો કોઢિયાથી ગંધાતો હોય તો ભાગીએ. જ્ઞાનીને એવું કંઈ થતું નથી. તો આ જુગુપ્સા ગુણ એમ નથી. હવે કહે છે કે જ્ઞાનીને અમૂઢ દ્રષ્ટિ નથી. કહે છે આ છે 232મી ગાથા, સમૂઢ નહીં જે સર્વ ભાવે સત્ય દ્રષ્ટિ ધારતો તે સુદ્રષ્ટિ રહિત સમ્યક દ્રષ્ટિ નિશ્ચય જાણવો. જે ચેતયતા સર્વ ભાવોમાં અમૂઢ છે અર્થાત દ્રષ્ટિવાળો છે, અમૂઢ દ્રષ્ટિવાળો છે, તે ખરેખર અમૂઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવું. તો અમૂઢ દ્રષ્ટિ એટલે કે શું અહીંયા કહે છે કે ભાવાર્થમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે છે, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ જાણે છે. એટલે
એમાં ક્યાંય એની ભૂલ થતી નથી. તેને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી તેથી કોઈ પદાર્થ પર યથાર્થ દ્રષ્ટિ એને પડતી નથી. ચારિત્રના મોદથી ઇષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે તો પણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોને પોતે કરતા થતો નથી. તે મૂઢ દ્રષ્ટિ બંધ એને થતો નથી. પણ એને એટલે કે પોતે આત્મા છે, પોતે અન્ય કાંઈ નથી, એવી સમ્યક દ્રષ્ટિ એને છે. મિથ્યા દ્રષ્ટિ છે તો મૂઢ છે, એને તો ખબર નથી, એ તો મારો દેહ, મારો સ્ત્રી મારી, આ મારું તે મારું એમ કરે છે. તો જ્ઞાની કોઈ પણ પદાર્થમાં એ પોતાપણું કરે નહીં, આત્મા જ પોતે છે એમ જ પોતે માંડે. તો જ્ઞાનીની એવી મૂઢતા નથી. અને દેવ મૂઢતા, ગુરુ મૂઢતા એ પણ જ્ઞાનીની હોતી નથી. એટલે કે અન્ય દર્શનના દેવ ગુરુ શાસ્ત્ર હોય તો એમાં જ્ઞાની માને નહીં. એ તો કે જૈનમાં જે દેવગુરુ શાસ્ત્ર છે તે જ સાચા છે, એની જેને શ્રદ્ધા હોય તો અભી કોઈ પણ એને મૂળ દ્રષ્ટિ આવી હોતી નથી. પછી આવશે હવે પાછું કહે છે કે જ્ઞાનીને ઉપગુહન ગુણની ગાથા કહે છે. કે આ ગાથા છે 233. તો કહે છે કે જે સિદ્ધ ભક્તિ સહિત છે ઉપગૃહક છે સૌ ધર્મનો ચિન્મૂર્તિ તે ઉપગૃહન કર સમદસ્તી જાણવો. તો કહે છે કે ભાવાર્થમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ ઉપગુહન ગુણ સહિત છે. ઉપગુહન એટલે ગોપવવું. તે અહીંથી નિશ્ચયને એને પ્રદાન કરીને કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહે. તેથી સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. આ ગુણનું બીજું નામ ઉપબૃહન ગુણ છે. ઉપબૃહન એટલે વધારવું. તે સમ્યક દ્રષ્ટિ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડાયેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે, આત્મા પુષ્ટ થાય છે, માટે તે ઉપગૃહન વાળો છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, માત્ર એને નિજરા થાય છે. એટલે કે અહીંયા એ વાત કરી કે અને બીજું વ્યવહારથી ઉપગુહન એવો છે કે કોઈના દોષો જ્ઞાની છતાં ન કરે, એને ગોપવી. કારણ કે આચાર્ય હોય, એના શિષ્યો હોય, તો એના શિષ્યોએ કોઈક દોષ કર્યો હોય, આ કર્યો, અગર તો શ્રાવક કોઈ એને ખબર હોય પણ એ જગતમાં એનું કોઈ એની નિંદા ન કરે, કોઈને કહે નહીં. એ પ્રમાણે એ દોષોને ઢાંકે. બીજાના પોતાના દોષો નહીં, બીજાના દોષો હોય તો એને ઉઘાડા પાડે અને પેલાને તકલીફ પડે એવું કોઈ દોષ જ્ઞાની કરે નહીં. એ વ્યવહારથી એ પ્રમાણે છે. હવે સ્થિતિકરણ ગુણ એ છે 234માં. ઉન્માર્ગ ગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો ચિન્મૂર્તિ તે સ્થિતિકરણ યુક્ત સમ્યક દ્રષ્ટિ જાણવું. જે ચેતયતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે તે સ્થિતિકરણ યુક્ત સમ્યક દ્રષ્ટિ જાણવું. ભાવાર્થમાં કહે છે કે જે પોતાના સ્વરૂપ રૂપી મોક્ષ માર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં સ્થિત કરે છે તે સ્થિતિકરણ છે. તે માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ એને થતો નથી. કહે છે શું કે આત્મા સમ્યક દ્રષ્ટિને પણ ઉદય થાય છે એટલે તરત એનું મન બહાર જાય. પછી ભલે શાસ્ત્રમાં જાઓ, ભગવાનમાં જાઓ કે પર પદાર્થમાં જાઓ, પણ એ ફરી પાછું પોતાનું મન વાળીને પોતાના આત્મામાં સ્થિર થવાનો જ પ્રયત્ન કરે છે. એને સ્થિતિકરણ ગુણ કહે છે. એને સ્થિતિકરણ ગુણ કહે છે. તો આવા સ્થિતિકરણ નિશ્ચિત પોતાના આત્માને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ કરવો, સ્થિત કરવો, એનું સ્થિતિકરણ. અને બીજાના આત્માઓ જે હોય જ્ઞાની બીજાના આત્માનો પણ એના ધર્મ માર્ગમાં સ્થિત કરાવે. જ્ઞાની ધર્મ માર્ગમાં બીજા આત્માને પણ ઉપદેશ દ્વારા સ્થિત કરાવે. અને કોઈક વખતે કોઈ ઉદયથી એનો શિષ્ય આદિ હોય અને કંઈક એ સંસાર પ્રત્યે એની દ્રષ્ટિ થઈ ગઈ હોય તો પાછું એને સમજાવે અને સમજાવીને એને પાછી સાચી સ્થિતિમાં લાવે. તો આવો સ્થિતિકરણ ગુણ છે. વ્યવહારથી બીજાને સ્થિર કરાવે, નિશ્ચિતથી પોતાના આત્મામાં પોતે સ્થિર થાય, સ્થિતિકરણ ગુણ છે. હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છે. આ છે ગાથા 235. જે મોક્ષ માર્ગે સાધુ ત્રયનું વત્સલ કરે અહો ચિન્મૂર્તિ તે વાત્સલ્ય સમ્યક દ્રષ્ટિ જાણવું. આમાં ભાવાર્થમાં કહે છે કે વત્સલતા એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષ માર્ગ રૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો અનુરાગવાળો હોય છે તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ થતો નથી. કર્મ રસ દઈને એને ખરી જતા હોવાથી નિજરા થાય છે. એટલે કે આને વત્સલ પ્રીતિ કેમાં છે? પોતાના આત્મામાં જ પ્રીતિ છે, બીજી ક્યાંય પ્રીતિ એને છે નહીં.
તો આ થયો નિશ્ચય. અને વ્યવહારથી કોનામાં પ્રીતિ છે? એને કે જે સાધર્મી ભાઈઓ છે, જે ધર્મમાં પ્રવેશ કરે છે, એવા બધા જે છે એની ઉપર એને પ્રીતિ છે. સંસારીને એના કુટુંબીજનો પ્રત્યે, એના બાળક પ્રત્યે, એની સ્ત્રી પ્રત્યે, પૈસા પ્રત્યે પ્રીતિ છે. તો આ જ્ઞાનીને એવા કોઈ પર પ્રીતિ નથી. પણ જ્ઞાનીને જે ધર્મી છે તેવા જ્ઞાની પ્રત્યે એને પ્રીતિ છે. પોતાથી ઊંચી અવસ્થાના જે આચાર્યો છે વધારે એની પ્રત્યે પ્રીતિ છે. અને જે સાધર્મી ભાઈઓ છે, ભલે એને જે સમ્યક દર્શન નથી પણ જે આ માર્ગમાં આવે છે એ બધા સાધર્મી ભાઈઓ ઉપર તેને પ્રીતિ હોય છે. તો આ પ્રમાણે નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં પ્રીતિ અને વ્યવહારથી સાધર્મી ભાઈઓ પ્રત્યે, પોતાના શિષ્યો અગર તો પોતાના જે બીજા જ્ઞાનીઓ હોય એ જ્ઞાની પ્રત્યે, પોતાથી વિશેષ જ્ઞાની હોય વિશેષ જ્ઞાની પ્રત્યે, તો એવા પ્રત્યે એને પ્રીતિ હોય. પણ જગતના કોઈ પદાર્થ પ્રત્યે એને પ્રીતિ હોતી નથી. અને હવે છેલ્લો ગુણ છે જે પ્રભાવ ગુણની ગાથા કહે છે. આ છે ગાથા 236. ચિન્મૂર્તિ સતપથરથમાં વિદ્યારથરૂઢ ઘૂમતો તે જીન જ્ઞાન પ્રભાવ કર સમ્યક દ્રષ્ટિ જાણવો. તેનો અર્થ કહે છે કે જે વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો, મનરૂપી રથ પંથમાં જ્ઞાનરૂપી જે રથ ચલાવવાનો માર્ગ છે તેમાં ભ્રમણ કરે છે, તે જીનેશ્વરની ના જ્ઞાનની પ્રભાવ કરનારનો સમ્યક દ્રષ્ટિ જાણવો. એટલે કે ભાવાર્થ કહે છે કે પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવું. માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે, વધારે છે, તેને પ્રભાવના અંગ કહ્યું છે. આ તો નિશ્ચયથી પોતાનો સ્વરૂપનું વિશેષ એનું ઉદ્ઘાટન કરવું, વિશેષ એ સ્વરૂપની શુદ્ધિ કરવી, એને પ્રભાવના કહે છે. પણ વ્યવહારથી શું પ્રભાવના કરવી? જે ધર્મની પ્રભાવના કરવી. ધર્મની પ્રભાવના કરવી એટલે કે જે પુસ્તકો છપાવે, એનું ડિસ્ટ્રીબ્યુશન બધાને કરે, સારા પુસ્તકો એ પોતે છપાવે, પછી મોટા મોટા ઉત્સવો કરે, ભગવાનની જન્મ જયંતિ આવે તો જન્મ જયંતિના ઉત્સવો કરે, એની અંદર પોતે જોડાય અને એ પ્રમાણે લોકોને એ બધી બાબતમાં આકર્ષે. તો પ્રભાવ ના કરે. આપણે કહે છે ને પછી વસ્તુઓ આપે, લોકોને આપે, એ બધું કરે. ધર્મના જેમ ઉદ્યોત થાય એવી બધી વાત કરે. એટલે યાત્રાએ જાય, લોકોને યાત્રા કરાવે, પોતે પોતાના પૈસાથી લોકોને યાત્રા કરાવે, લોકોને જેને જરૂર હોય એને દાન કરે અને ધર્મની દાન દ્વારા ધર્મની મોટી પ્રભાવ ન કરે. જે કંઈ મોટા આપણા ગ્રંથો છે આચાર્યના બનાવેલા એને છપાવે, લોકોને આપે, એ પ્રમાણે ધર્મનો જેમ ઉદ્યોત થાય એવું કરે. તો કૃપાળુદેવે પણ પરમસુદ પ્રભાવ મંડળની સ્થાપના કરી. શા માટે સ્થાપના કરી? પોતા માટે સ્થાપના કરી હતી. એને તો પ્રાપ્ત થયું, પણ બીજા જીવો પણ આ જ્ઞાન પામે તો આવા સારા જે પુસ્તકો છે, એટલે કે જે ગ્રંથો છે જેમાં આત્મજ્ઞાન વિશે બધી માહિતી છે, પૂર્ણ વિગત છે, એવા જે જૈનના 4 અનુયોગો, એ 4 અનુયોગોના જે કંઈ ગ્રંથો પ્રાપ્ય છે તે ગ્રંથો એ છપાવવા, એનો પ્રચાર કરવો, એ એમની દ્રષ્ટિ હતી. એમ અહીંયા પણ એ પ્રભાવના અંગ હોય છે. તો આ પ્રમાણે 8 આપણે વાત કરી. તો આ પ્રમાણે જ્ઞાનીને આ નિશંક આદિ 8 ગુણો હોય છે. હવે એ વાત વ્યવહારને એ પણ કેવી રીતે હોય છે એનું પણ અહીંયા વર્ણન કર્યું છે. એ પણ આપણે વાત તો કરી ગયા છીએ. તો કે વ્યવહારને એ પણ મોક્ષ માર્ગ પર નીચે પ્રમાણે લગાડવા. જીન વચનમાં સંદેહ ન કરવો, ભય આવે વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં, તે નિશંક ગુણ છે. સંસાર દેહ ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર મોક્ષ માર્ગમાંથી ડગવું નહીં, તે નિકાંક્ષી ગુણ છે. અપવિત્ર દુર્ગંધવાળી એવી વસ્તુના નિમિત્તે વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી, તે નિર્વિચિકિત્સા ગુણ છે. દેવ ગુરુ શાસ્ત્ર લોકની પ્રવૃત્તિ અન્ય મત આદિકના તત્વાત્મનું સ્વરૂપ ઇત્યાદિમાં મૂળતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું, તે અમૂઢ દ્રષ્ટિ છે. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગુણ કરી અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી, તે ઉપગુહન અથવા ઉપગુહન ગુણ છે. વ્યવહાર મોક્ષ માર્ગથી ચ્યુત થતો આત્માને સ્થિર કરવો, તે સ્થિતિકરણ ગુણ છે. વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવર્તતા પર વિશેષ અનુરાગ હોવો, તે વાત્સલ્ય છે. એટલે સાધર્મ પ્રત્યે પ્રેમ હોવો તે વાત્સલ્ય છે. અને વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. આ પ્રમાણે 8 ગુણોનું સ્વરૂપ
વ્યવહારને પ્રધાન કરીને અહીં કહ્યું છે. અહીં નિશ્ચય પ્રધાન કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગુણતા છે. સમ્યક જ્ઞાનરૂપી સમ્યક પ્રમાણ દ્રષ્ટિમાં બંને પ્રધાન છે. સ્યાદવત્મતમાં કોઈ વિરોધ નથી. તો આ પ્રમાણે સમ્યક દ્રષ્ટિને મુખ્યપણે 8 ગુણ છે એનું વિવેચન પૂરું થયું. તો પૂરું થયું.